નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે પૂર્ણેશ મોદી। આ મહત્વના સમાચાર। ભાજપ ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીને મેદાને ઉતારવામાં આવશે। થોડી જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરશે પૂર્ણેશ મોદી। 16મી થશે વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી। મહત્વના સમાચાર। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે પૂર્ણેશ મોદી। ભાજપ ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદીને મેદાને ઉતારવામાં આવશે। થોડી જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરશે પૂર્ણેશ મોદી। 16મી તારીખે થશે વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી। તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, જણાવશો, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભરવાના છે પૂર્ણેશ મોદી। શું અત્યારે અપડેટ્સ મળી રહી છે? સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો વિધાનસભામાં જ્યારે અધ્યક્ષનું પદ ભાજપ એટલે કે સત્તાધારી પક્ષનું હોય છે, ત્યારે ઉપાધ્યક્ષનું પદ છે તે વિપક્ષને આપવામાં આવતું હોય છે, પરંતુ તેની માટે સંખ્યાબળ હોવું એ જરૂરી છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે ગઈકાલે દાવો ચોક્કસ કર્યો હતો કે ઉપાધ્યક્ષ માટેની તે દાવેદારી નોંધાવશે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં ઉપાધ્યક્ષ માટે તે કોઈ દાવેદારી છે તે નોંધાઈ રહ્યા નથી, એટલે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક બેક ઓફ કર્યું છે। અને જો સંખ્યાની વાત કરવામાં આવે તો જે પ્રમાણનું સંખ્યાબળ ભાજપનું છે તો સ્વાભાવિક છે કે ભાજપ તરફથી જ ઉપાધ્યક્ષ છે, ભાજપના જ ઉપાધ્યક્ષ છે તે વિધાનસભામાં પસંદગી છે તે કરવામાં આવશે। અત્યારે વાત કરવામાં આવે તો પૂર્ણેશ મોદી છે તેમનું ફોર્મ છે તે ભરવાના છે। હાલમાં પૂર્ણેશ મોદી સહિત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ સહિતના જે તમામ લોકો છે તે દંડક ઓફિસ જે મુખ્ય દંડક છે વિધાનસભાના બાલકૃષ્ણ શુક્લા ત્યાં ઉપસ્થિત છે, અને કામકાજ સલાહકાર સમિતિ 12 વાગે યોજાવાની છે, અને કામકાજ સલાહકાર સમિતિ પહેલા આ ચૂંટણી છે થવાની છે, એટલે 11 વાગ્યાની આસપાસ જે ફોર્મ છે તે ભરાશે। અને ત્યારબાદ 16 તારીખની જો વાત કરવામાં આવે તો 16 તારીખે જે ચૂંટણી છે તે ઔપચારિક ચૂંટણી માનવામાં આવી રહી છે, કેમ કે એક જ ફોર્મ ભરાવવાનું છે અને એ જ ફોર્મને માન્ય રાખવાનું છે। ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની જો વાત કરવામાં આવે તો તે સુરતથી આવે છે, અને તેની સાથે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ છે તે આ વખતે આપવામાં આવી રહ્યું છે। જે અલગ અલગ જે કહી શકાય કે કોમ્યુનિટીનું કોમ્બિનેશન કરવામાં આવે છે, તે પ્રમાણે ગઈ વખતે જે રીતે જેઠાભાઈ ભરવાડ એટલે કે આહિર સમાજ ભરવાડ સમાજનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું, તે રીતે આ વખતે દક્ષિણ ગુજરાત અને ઓબીસી સમાજનું જે કોમ્બિનેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ભૂતકાળમાં પૂર્ણેશ મોદી એ મંત્રી પણ રહી ચૂક્યા છે સરકારની અંદર, અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સિનિયર નેતાઓમાંના એક નેતા છે, તેમની ઉપાધ્યક્ષ તરીકે પસંદગી છે તે કરવામાં આવશે। થોડી જ વારમાં જે ફોર્મ છે તે ફોર્મ ભરાશે। ફોર્મ ભરાયા બાદ મુખ્યપ્રધાન સહિત જે વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિના સરકારના જે સભ્યો છે તે પણ ઉપસ્થિત રહેશે, અને એ કહી શકાય કે પૂર્ણેશ મોદી કે જે ઘણા સમયથી સાઇડ ટ્રેક હતા, એક ધારાસભ્ય તરીકે જ કાર્યરત હતા, તેમને હવે એક પદ છે તે મળવા જઈ રહ્યું છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે પૂર્ણેશ મોદી। ભાજપ ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદીને મેદાને ઉતારવામાં આવશે, અને થોડી જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। 16મી તારીખે થશે વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી।